નમસ્કાર મિત્રો, માયસેલ્ફ ડોક્ટર ઉર્મિલા રાવત, લાઇબ્રેરિયન ગુજરાત કોમર્સ કોલેજ માં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે સંશોધનમાં ચલ અથવા ચલના પ્રકાર. તો મિત્રો, સંશોધનમાં ઉત્કલ્પનાની રચના કર્યા બાદ ચલ એ શું છે તે સમજવું જરૂરી છે. ચલ કેટલા પ્રકારના હોય છે અને સંશોધન પ્રવૃત્તિમાં તેને ક્યારે અને કઈ રીતના ઉપયોગમાં લઈ શકાય, આ દરેક વસ્તુને જાણવા માટે આ વિડીયોને શરૂથી અંત સુધી જરૂરથી જુઓ, લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, સૌ પ્રથમ સંશોધનમાં ચલ એટલે શું? વેરિયેબલ્સ ઇન રિસર્ચ. તો વેરિયેબલ એટલે શું? મિત્રો, ચલ એ એવું લક્ષણ છે કે જેને વિવિધ મૂલ્ય હોઈ શકે છે. ચલ એ છે કે જે ચાલે છે, જે ચલી શકે તે ચલ. ચલ એ ગુણધર્મ છે કે જેને મૂલ્યો આપી શકાય છે અથવા મૂલ્યોને માપી શકાય છે. વ્યક્તિ, જૂથ કે પર્યાવરણનું કોઈ પણ લક્ષણ કે જે બદલાઈ શકે છે તે ચલ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ઉંમર, જાતીયતા, બુદ્ધિ, સિદ્ધિ, વલણ, આવક વગેરે. મિત્રો, અહીંયા આપણે ઉંમરનું ઉદાહરણ આપ્યું તો આપણે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. તો જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ તેની ઊંચાઈ વધતી જાય છે. તો આ એક ચલ ગણાય. હવે એની વિશિષ્ટ વ્યાખ્યા આપણે તેનો પ્રકાર જ્યારે આવશે ત્યારે સમજીશું. મિત્રો, આપણે ચલ એ શું છે તે જાણ્યું. હવે ચલના કેટલા પ્રકાર છે, સંશોધનના સંદર્ભમાં ચલના કેટલા પ્રકાર છે તે જોઈએ. તો અહીંયા 3 પ્રકાર પાડ્યા છે, મહત્વના 3. એમાં એ, બી અને સી. તો એમાં આપણે જોઈએ તો કારણ અને અસર આધારિત એટલે કે બેઝિસ ઓફ કેઝ્યુઆલિટી. ધેન બી એટલે કે માપનના એકમને આધારે એટલે કે બેઝિસ ઓન યુનિટ ઓફ મેઝરમેન્ટ. એન્ડ થર્ડ વન ઇઝ અભ્યાસને ડિઝાઇનને આધારે એટલે કે બેઝિસ ઓફ સ્ટડી ડિઝાઇન. હવે આ ત્રણે જે પ્રકાર છે એને પણ એના સબ એટલે કે પેટા પ્રકાર છે. તો પહેલું જે છે કારણ અને અસર આધારિત બેઝિસ ઓફ કેઝ્યુઆલિટી, એના પણ 3 પ્રકાર છે. એ 3માં પહેલું છે સ્વતંત્ર ચલ, બીજું છે આશ્રિત ચલ એટલે કે પરતંત્ર ચલ અને ત્રીજું છે સંગત ચલ. આ 3 ચલોમાં પણ સ્વતંત્ર ચલ છે એના પણ 2 પ્રકાર છે, ટાઈપ ઈ અને ટાઈપ એસ. તો આ પ્રકાર છે એ બેઝિસ ઓફ કેઝ્યુઆલિટીના છે. જ્યારે બીજો પ્રકાર છે માપનના એકમના આધારે, એના 2 પ્રકાર છે, સક્રિય ચલ અને ગુણ ચલ. જ્યારે ત્રીજો પ્રકાર છે અભ્યાસને ડિઝાઇનને આધારે, એના 2 પ્રકાર છે, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. તો હવે આપણે 1 બાય 1 દરેકને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે કારણ અને અસર આધારિત એટલે કે ઓન બેઝિસ ઓફ કેઝ્યુઆલિટી. તો આ પ્રકારના ચલમાં અવલોકન હેઠળની ઘટના પરનો સંબંધ નક્કી કરવા સંશોધક જે ચલ લાગુ પડે છે તે ક્યાં તો અસર ઉપજાવે છે અથવા અસર ઉપજાવવા માટેનું કારણ બને છે. તો કારણ અને અસર આધારિત 3 ચલ છે જેના નામ નીચે મુજબ છે. પહેલું છે સ્વતંત્ર ચલ, બીજું છે આશ્રિત ચલ કે પરતંત્ર ચલ અને ત્રીજું છે સંગત ચલ. મિત્રો, હવે આ દરેકને આપણે 1 બાય 1 સમજીએ. તો પહેલું છે સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો સ્વતંત્ર ચલ એ ગુણવત્તા અથવા મિલકત છે કે જે સંશોધનકર્તા દ્વારા અન્ય ચલ પર અસર લાવવા માટે લાગુ પાડવામાં આવે છે. તેથી તેને કારણ ચલ કે અસર ચલ પણ કહેવામાં આવે છે. એના ઉદાહરણો જોઈએ તો શીખવાની પદ્ધતિ, બુદ્ધિ, વ્યક્તિત્વ અને પ્રેરણા. આ એના ઉદાહરણો છે. નેક્સ્ટ, સ્વતંત્ર ચલના પ્રકારો અન્ય જોઈએ તો આપણે અગાઉ જેમ વર્ણન કર્યું તેમ તેના 2 પ્રકાર છે અને એમાં એક છે ટાઈપ ઈ એટલે કે ટ્રીટમેન્ટ વેરિયેબલ અર્થાત સંચાલિત ચલ.
ઉદાહરણ તરીકે પ્રેરણા. અહીં આપણે કોઈને પ્રેરણા આપીએ છીએ એટલે કે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે વ્યક્તિને. તો વ્યક્તિને જ્યારે કોઈ પ્રેરણા આપવામાં આવે ત્યારે તેનું કાર્ય કરવાની ઝડપ વધે છે અથવા ઘટે છે, અથવા એને પ્રેરણા આપવાથી એનો કાર્ય સંતોષ વધે છે કે ઘટે છે. તો આ એક પ્રકારની ટ્રીટમેન્ટ થઈ એટલે એને ટ્રીટમેન્ટ વેરિયેબલ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે ટાઈપ એસ એટલે કે ઓર્ગેનિઝમ અર્થાત જૈવિક ચલ. જૈવિક ચલ એ સંશોધનની કોઈ પણ લાક્ષણિકતા કે જેનાથી સહભાગી થનારને અભ્યાસ હેઠળ વ્યક્તિગત કે વર્ગીકરણ માટે વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે જાતિ, ઉંમર, ઊંચાઈ, વજન વગેરે. આ બધી વસ્તુ એવી છે કે સજીવના ઉપર પ્રાયોગિક રીતે લાગુ પડાય છે તે છે એટલે કે તેને જૈવિક ચલ કહેવામાં આવે છે. હવે છે પરતંત્ર ચલ એટલે કે આશ્રિત ચલ અર્થાત ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો આશ્રિત ચલ એ ગુણવત્તા, સંપત્તિ, વર્તન અથવા પરિણામ છે કે જે સંશોધનકારે પોતાના અભ્યાસમાં આગાહી કરી છે અને તે પ્રયોગ થકી સ્વતંત્ર ચલની સારવારના જવાબમાં થાય છે. તેથી તેને પરિણામ ચલ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં સ્વતંત્ર ચલ દ્વારા જેના પર પ્રભાવ પાડી શકાય તે પરતંત્ર ચલ છે. પરતંત્ર ચલને વર્તન ચલ કે પ્રતિક્રિયા ચલ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આ બંને પ્રકારને આપણે સ્પષ્ટ થઈ ચૂક્યા છીએ. તો હવે એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો પહેલું છે હાઉ સ્ટ્રેસ અફેક્ટ મેન્ટલ સ્ટેટ ઓફ હ્યુમન બીઈંગ. તો આ એક સ્ટેટમેન્ટ છે. એમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયો છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ જોઈએ. તો અહીં હાઉ સ્ટ્રેસ અફેક્ટ મેન્ટલ સ્ટેટ ઓફ હ્યુમન બીઈંગ. તો સ્ટ્રેસ એ અફેક્ટ કરે છે મેન્ટલ સ્ટેટ ઓફ હ્યુમન બીઈંગમાં. એટલે સ્ટ્રેસ એ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ચલ છે અને જેના ઉપર અસર થાય છે એટલે મેન્ટલ માણસના મગજ ઉપર અસર થાય છે એટલે તે પરતંત્ર ચલ છે. તો અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ એ મેન્ટલ સ્ટેટ ઓફ હ્યુમન બીઈંગ છે. દેન બીજું ઉદાહરણ જોઈએ. તો પ્રમોશન અફેક્ટ્સ એમ્પ્લોઈઝ મોટિવેશન. તો અહીંયા પ્રમોશન અને એમ્પ્લોઈઝ મોટિવેશન. તો પ્રમોશન એ વ્યક્તિના મોટિવેશન પર એટલે કે કર્મચારીના મોટિવેશન પર અસર કરે છે. તો પ્રમોશન એ અસર કરનાર પરિબળ છે એટલે તે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને મોટિવેશન એ અસર પોતાના ઉપર લે છે એટલે તે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. અર્થાત એમ્પ્લોઈઝ મોટિવેશન એ પરતંત્ર ચલ છે. હવે ત્રીજો પ્રકાર છે સંગત ચલ એટલે કે રેલેવન્ટ વેરિયેબલ. તો સંગત ચલ એ એવો ચલ છે કે જેનો ઉપયોગ કરનાર એટલે કે સંશોધક કોઈ વિષય વસ્તુ અર્થાત ઓબ્જેક્ટ પર પ્રભાવ પાડતા રોકે છે એટલે કે તેને નિયંત્રણ કરે છે. તેથી તેને નિયંત્રિત ચલ અર્થાત કંટ્રોલ વેરિયેબલ પણ કહે છે. આ ચલને અસ્તવ્યસ્ત કરનાર ચલ પણ કહેવામાં આવે છે. તો આને કંટ્રોલ વેરિયેબલ પણ કહેવામાં આવે છે. તો આ ચલના પણ ત્રણ પ્રકાર છે. પહેલું વિષય વસ્તુ આપણે ઓબ્જેક્ટની વાત કરી. તો ઉંમર, પ્રેરણા, જાતિ અને બુદ્ધિ. તો બીજું છે વાતાવરણ કે પરિસ્થિતિ એટલે કે સિચ્યુએશન. અવાજ, પ્રકાશ અને ગરમી. તો અવાજ અને પ્રકાશ અથવા ગરમી આ પણ એક કંટ્રોલમાં રાખી અને વિદ્યાર્થીઓને શીખવાની પ્રવૃત્તિ કેટલી છે, એનું સિદ્ધિ પ્રેરણા કેટલું છે એના પર આપણે અસર જોઈ શકાય છે. તેના પરિણામમાં તફાવત આપણે જોઈ શકીએ છીએ. તેની શીખવાની પરિસ્થિતિમાં પણ આપણે એનો અવાજ શું પ્રભાવ પાડે છે, પ્રકાશ શું પ્રભાવ પાડે છે તે જોઈ શકીએ છીએ. ત્રીજું છે ઘટનાક્રમ કે અનુક્રમ એટલે કે સિક્વન્સ. એક જ સમૂહના વિદ્યાર્થીઓને જ્યારે અલગ અલગ મેથડથી એટલે કે અલગ અલગ પદ્ધતિથી શીખવવામાં આવે તો
પહેલી મેથડમાં જે ભણે છે, બીજી મેથડમાં જે ભણે છે, ત્રીજી મેથડમાં ભણે છે કે ચોથી મેથડમાં, એકનો એક સમૂહ હોય અને એ અલગ અલગ મેથડથી ભણતો હોય તો એક જ ક્રમમાં જ્યારે ભણતો હોય ત્યારે તે વિદ્યાર્થીની મેન્ટલ સ્ટેટ બદલાઈ જાય છે. અર્થાત કે પહેલી વખતે એનું જે સ્ટેટસ હશે માઇન્ડનું એ અને પાંચમી વખતનું સ્ટેટસ હશે એમાં ઘણો બધો ફર્ક આવી ગયો છે. અર્થાત કે જ્યારે એક જ વ્યક્તિને સતત એવી રીતના કરવામાં કામ મારા રોકી રાખવામાં આવે તો એ થાકી જાય. તો અહીંયા પણ એવું જ છે કે વિદ્યાર્થીઓને જ્યારે એક જ સમૂહને જ્યારે અલગ અલગ મેથડથી સતત ભણાવવામાં આવે તો એ વિદ્યાર્થી થાકી જાય છે. એટલે તેને ઘટનાક્રમ કે અનુક્રમ અર્થાત સિક્વન્સ ચલ પણ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સ્ત્રીઓના સામાજિક મૂલ્યમાં તફાવત છે. તો અહીં આ ઉદાહરણને આપણે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં એક વિસ્તાર છે ગ્રામ્ય અને શહેરી. તો વિસ્તાર એ સ્વતંત્ર ચલ છે, જ્યારે સ્ત્રીઓના સામાજિક મૂલ્યમાં તફાવત એટલે કે સામાજિક મૂલ્ય એ પરતંત્ર ચલ છે. તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જે પર્ટિક્યુલર વ્યક્તિઓ છે તેના સામાજિક મૂલ્યમાં જે અસર જોવામાં આવે છે તે એટલે અસર જોનારનું તત્વ છે તે પરતંત્ર ચલ છે. જ્યારે જાતીયતા અહીંયા પર્ટિક્યુલર સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લીધું છે એટલે તે અંકુશિત ચલ છે. અર્થાત આપણે જેમ વાત કરી આગળ તે રેલેવન્ટ ચલ છે. હવે બીજો પ્રકાર છે માપનના એકમને આધારે બેઝિસ ઓન યુનિટ ઓફ મેઝરમેન્ટ. તો આ પ્રકારમાં અવલોકન હેઠળની ઘટના પરનો સંબંધ નક્કી કરવા સંશોધક જે ચલ લાગુ પાડે છે તેમાં માપનના કેટલાક એકમને આધારે વધારો કે ઘટાડો કરવાથી પરિણામમાં તફાવત જોવા મળે છે. તો અહીં વધારો અને ઘટાડો કરવાથી જે પરિણામમાં તફાવત મળે આ તફાવતને આપણે માપવાનો છે. તો એને આપણે માપનના એકમના આધારે કહીએ છીએ. તો આ ચલના પણ બે પ્રકાર છે જેના નામ નીચે મુજબ છે. પહેલું છે સક્રિય ચલ અને બીજું છે ગુણ ચલ. તો સક્રિય ચલ એટલે કે એક્ટિવ વેરિયેબલ. સક્રિય ચલ એ એવો ચલ છે કે જેને જોડી અથવા તોડી શકાય છે. સંશોધક પોતાના અભ્યાસની જરૂરિયાત મુજબ ફેરફાર કરી પરિણામને તપાસે છે અથવા તપાસવાનો પ્રયત્ન કરે છે. તો આ ચલની હાજરીથી નમૂનાના પાત્રો કે પરિસ્થિતિમાં પરિણામના તફાવતને માપી શકાય, તેથી તેને સક્રિય ચલ કહે છે. તો અહીંયા એક ઉદાહરણ છે પુરસ્કાર કે દંડ. જ્યારે વ્યક્તિને પુરસ્કારની માત્રામાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો એ વ્યક્તિના વર્તનમાં ફેરફાર આવે છે. તો અહીં આપણે એને માપી શકીએ છીએ, ફેરફારને માપી શકીએ છીએ. અને આ પુરસ્કાર અથવા દંડ જે આપણે વ્યક્તિને નક્કી કર્યો છે એક અસર પાડે છે, એક્ટિવ અસર પાડે છે, તેથી તેને એક્ટિવ વેરિયેબલ કહેવામાં આવે છે. બીજું છે ગુણ ચલ એટલે કે એટ્રીબ્યુટ વેરિયેબલ. તો ગુણ ચલ એ એવો ચલ છે કે જેને તોડી અથવા જોડી ન શકાય. અર્થાત જેમ આપણે અગાઉ સક્રિય ચલમાં વાત કરી કે એને જોડી તોડી શકાય છે એટલે કે વધારો ઘટાડો કરી શકાય છે, જ્યારે અહીંયા એવું થતું નથી. અહીંયા કોઈ પણ વસ્તુને અથવા એના જે ક્રાઇટેરિયા આપણે નક્કી કર્યા છે એને જોડી તોડી શકાતું નથી. એટલે કે સંશોધક પોતાના અભ્યાસની જરૂરિયાત મુજબ અહીં ફેરફાર કરી શકતો નથી. અને અહીં ગુણ પરિસ્થિતિ કે દરજ્જામાં ફેરફાર કરી શકાતો નથી. તેને જેમ હોય, જે સ્વરૂપે હોય, જે પરિસ્થિતિમાં હોય તેને સ્વીકારવાનો રહે છે. ઉદાહરણ તરીકે સામાજિક આર્થિક. તો વ્યક્તિની સામાજિક આર્થિક પરિસ્થિતિ જે હોય તે પ્રમાણે, જે પરિસ્થિતિમાં હોય એ પ્રમાણે સ્વીકારીને જ આપણે સંશોધનના પાસાનો અભ્યાસ કરતા હોઈએ છીએ. અહીં આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે વ્યક્તિની પરિસ્થિતિ બદલાતી નથી. ત્રીજો પ્રકાર છે અભ્યાસની ડિઝાઇનને આધારે, અર્થાત ઓન બેઝિસ ઓફ સ્ટડી ડિઝાઇન.
તો આ પ્રકારના ચલમાં અવલોકન હેઠળની ઘટના પરનો સંબંધ નક્કી કરવા સંશોધક પોતાના અભ્યાસની ડિઝાઇનને આધારે ચલ લાગુ પડે છે. અર્થાત વ્યક્તિએ સંશોધકે જ્યારે પોતાની સંશોધન ડિઝાઇન બનાવી હોય એના આધારે તેને ચલ નક્કી કરે છે. આ ચલના પણ બે પ્રકાર છે જેના નામ નીચે મુજબ છે. પહેલું છે સંખ્યાત્મક અને બીજું છે ગુણાત્મક. તો વન બાય વન આપણે સમજીએ. તો સંખ્યાત્મક ચલ એટલે કે ક્વોન્ટિટેટિવ વેરિયેબલ. જે ચલને સંખ્યાના સ્વરૂપમાં વ્યવસ્થિત અથવા વર્ગીકૃત કરી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. ઉદાહરણ તરીકે ઊંચાઈ, લંબાઈ વગેરે. અહીં આપણે તેને રકમમાં અથવા સંખ્યામાં લખી શકીએ છીએ પણ તેનું સ્વરૂપ બદલાતું નથી. અર્થાત અહીં રકમ બદલાય છે પરંતુ તેનું સ્વરૂપ બદલાતું નથી. તેથી તેને સંખ્યાત્મક ચલ કહે છે. અહીં પ્રોપર કોઈ આપણે આંકડો લખવાનો હોય છે અથવા સંખ્યા અથવા રકમ લખવાની હોય છે. બીજું છે ગુણાત્મક ચલ એટલે કે ક્વોલિટેટિવ વેરિયેબલ. તો જે ચલને સંખ્યાના સ્વરૂપમાં વ્યવસ્થિત કરી ન શકાય તેને ગુણાત્મક ચલ કહે છે. અહીં પ્રકાર અથવા સ્વરૂપ બદલાય છે પણ માત્રા કે રકમ બદલાતું નથી. કેવી રીતે? તો ગુણાત્મક રીતે. ઉદાહરણ તરીકે આંખનો રંગ, જાતિ, વ્યવસાય અને બુદ્ધિ. તો અહીં આંખનો રંગ વ્યક્તિએ અલગ હોઈ શકે છે પણ આંખ તો બે છે, બરાબર. તેની સંખ્યા કે રકમ બદલાતી નથી પણ વ્યક્તિએ તેનો કલર અથવા એનો આકાર બદલાય છે. હવે મિત્રો આપણે જે અગાઉ જે ચલ જોયા તે મહત્વના અથવા જે મહત્તમ ઉપયોગમાં લેવાય છે તે છે. હવે આપણે બીજા કેટલાક ચલ વિશે જોઈએ. તો પર્યાવરણીય ચલ અર્થાત એન્વાયરમેન્ટલ વેરિયેબલ. તો પર્યાવરણીય ચલ એ એવા ચલો છે કે જે સંશોધક પોતાની જરૂરિયાત અનુસાર સેટિંગ અથવા કમ્પોઝ કરે છે જ્યાં જે સ્થળે તેને અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ તરીકે આવા ચલોમાં જોઈએ તો આબોહવા, કૌટુંબિક પૃષ્ઠભૂમિ, સામાજિક પૃષ્ઠભૂમિ, સંસ્થાકીય વાતાવરણ, સમુદાય સુયોજન, શિક્ષણ સુયોજન વગેરે. તો આ બધા પર્યાવરણીય ચલો છે. ત્યારબાદ છે પરિવર્તક ચલ એટલે કે મોડરેટર વેરિયેબલ. તો પરિવર્તક ચલ એ એવા પ્રકારનો ચલ છે કે જે મુખ્ય સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેના સંબંધને અસર કરે છે કે કેમ તે તપાસવા માટે પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો Does anxiety affect test performance and if so, does it depend on test taking experience? તો આ ઉદાહરણમાં આપણે સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ અને મોડરેટર ચલ કયા છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એન્ઝાઇટીનું લેવલ એ સ્વતંત્ર ચલ છે એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જ્યારે ટેસ્ટ ટેકિંગ એક્સપિરિયન્સ એ મોડરેટર વેરિયેબલ છે અને એના આધારે એનું ટેસ્ટનું પરિણામ જે આવે છે એનું પરફોર્મન્સ જે આવે છે તે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય એટલે કે પરતંત્ર ચલ કહેવાય. હવે છે મધ્યસ્થ ચલ એટલે કે ઇન્ટરવેનિંગ અથવા મીડિયેટિંગ વેરિયેબલ. તો મધ્યસ્થ ચલ તે એક ચલ છે જેનું અસ્તિત્વ અનુમાનિત છે પરંતુ માપી શકાતું નથી. અહીંયા આપણે અનુમાનને આધારે તે ચલની હાજરી છે તે સ્વીકારવાનું હોય છે પણ તેને માપન કરી શકાતું નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો હાયર એજ્યુકેશન ટિપિકલી લીડ્સ ટુ હાયર ઇન્કમ. અર્થાત અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું છે કે હાયર એજ્યુકેશન એટલે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ જે મેળવે છે તેની આવક હંમેશા ઊંચી હોય છે, બરાબર. અર્થાત અહીં હાયર એજ્યુકેશન એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એન્ડ હાયર ઇન્કમ એ તેનું ડિપેન્ડન્ટ વેરિયેબલ છે.
પણ હાયર ઇન્કમ ક્યારે થાય? જ્યારે વ્યક્તિને તેને અનુરૂપ સારો વ્યવસાય મળે, એટલે કે બેટર ઓક્યુપેશન મળે. તો અહીંયા બેટર ઓક્યુપેશન આપણને દેખાતું નથી, પણ એ ચલ એની હાજરી દેખાય છે. એ બેટર ઓક્યુપેશન છે તો જ તેની ઇન્કમ હાયર છે, એ આપણે અનુમાનિત કરીને ચાલવાનું છે. તો તે એ ઇન્ટરવેનિંગ વેરિયેબલ અર્થાત મધ્યસ્થ ચલ છે. મિત્રો, આ આપણે ચલના પ્રકાર વિશે જોયું. આના સિવાય બીજા કેટલાય પ્રકાર હોઈ શકે છે નિષ્ણાતોને આધારે, પણ અહીં આપણે સબ્જેક્ટને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, બેટર સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ થેન્ક્સ.